અમદાવાદમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીને આંબી જતા ટોરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ પણ વધી છે। આજે 2053 મેગાવોટ સાથે છેલ્લા 4 દિવસમાં 13% વધારો થયો છે। 16મી મેના રોજ 1819 મેગાવોટની ડિમાન્ડ હતી, જ્યારે આજ સુધીમાં તે વધી 2053 મેગાવોટને પણ પાર થઈ ગઈ છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પડતી મે મહિનાની ગરમીનો જો અંદાજ લગાવવામાં આવે તો આ વખતે મે મહિનામાં ખૂબ જ વધારે ગરમી પડી છે, જેના કારણે વીજ ઉત્પાદન અને વીજની ડિમાન્ડમાં પણ ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા 5 વર્ષમાં મે મહિના કરતાં આ વખતે 11%નો નોંધપાત્ર વધારો થયો છે। વાત કરીએ મે મહિનાની 16મી મેથી તો સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે વીજની ડિમાન્ડમાં પણ વધારો થયો છે। 15મી મેએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ ડિમાન્ડ 21,976 મેગાવોટ હતી, જે 16મી મેએ વધી 22,202 મેગાવોટ થઈ। 17મી મેએ 23,520 મેગાવોટ થઈ। 18મી મેએ 24,188 મેગાવોટ, 19મી મેએ 22,431 મેગાવોટ અને 2023ના જે આખો ગાળો છે તેમાં સૌથી વધારે મેગાવોટ આ વખતે મે મહિનામાં વપરાયા છે। વખતે ઉનાળા દરમિયાન જે ગરમી પડી રહી છે તે ખૂબ જ અસહ્ય છે, કારણ કે તાપમાનનો પારો છે તે ક્યારેય 44 ડિગ્રીથી નીચે આવવાનું નામ નથી લેતો। જે ગરમી અને જે બફાટ દિવસના સમય દરમિયાન હોય છે, તેટલો જ બફાટ રાત્રિના સમય દરમિયાન પણ ઘણા શહેરોમાં નોંધાય છે। આ વખતે માર્ચમાં 21,800 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાની ફરજ પડી હતી, તો મે મહિનામાં તેનું ઉત્પાદન વધી અને 24,400 મેગાવોટની આસપાસ કરવું પડ્યું હતું। મેગાવોટમાં માત્ર 2 થી 3 મહિનામાં જ ઘણો ખાસો નોંધપાત્ર વધારો થયો છે, જે ગરમી વધતી હોવાનું સૂચવે છે। શહેરોના વિસ્તારોમાં તો જનરલી જે વીજ ઉત્પાદન હોય તેની વધારે જરૂર પડે જ છે, કારણ કે જે ફેસિલિટી હોય છે, જે પ્રમાણે ઘરોમાં એસી અને પંખા સતત ચાલુ રહેતા હોય છે, પણ આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં પણ તેટલો જ વીજ પુરવઠો પૂરો પાડવાની પણ ફરજ પડી છે। બીજું એક કારણ એવું પણ હોઈ શકે કે જે રીતે ઘણા વિસ્તારોમાં, ગુજરાતના ઘણા વિસ્તારોમાં જે કમોસમી વરસાદ પડ્યો, માવઠાઓ પડ્યા, તેના કારણે પણ હવામાનમાં જે ગરમી અને જે તાપ છે તે પણ વધતો જઈ રહ્યો છે, જેના ઉપાય રૂપે લોકો સામાન્ય રીતે એસી, પંખા વગેરેના જે વિદ્યુત ઉપકરણો હોય છે તેનો સહારો લે છે। 5 વર્ષની સરખામણીમાં આ વખતે ખૂબ જ વધારે વીજ ઉત્પન્ન કરવાની જરૂર પડી છે, તો આ વખતે નોંધપાત્ર રેકોર્ડ પણ તૂટ્યા છે। એ પછી તાપમાનના પારાના હોય કે વીજ ઉત્પાદનના હોય, સાથે જ બપોરના સમયમાં લોકોની જે અવરજવર છે તે રસ્તા પર વાહનોની અવરજવર પણ મર્યાદિત સંખ્યામાં થઈ ગઈ છે, કારણ કે જે પ્રમાણે અસહ્ય ગરમી બહાર પડી રહી છે, લોકો પણ કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે। નમસ્કાર।